નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13 જેનું નામ છે પેટર્ન, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટ બુક બતાવશે. બુક પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર તમે ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13 જેનું નામ છે પેટર્ન. જુદી જુદી સાડી, પડદો કે અન્ય પ્રિન્ટ થયેલ કાપડ તમે જોયા હશે, તેનો અભ્યાસ કરો. તેમાં કેવી કેવી પેટર્ન જોવા મળે છે તે અહીં દોરો. પેટર્નના આધારે વર્ગનું તોરણ તૈયાર કરો. મેદાનમાં જુદી જુદી સામગ્રીથી પેટર્ન તૈયાર કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને કેવી કેવી પેટર્ન જોવા મળે અથવા તો કેવી પેટર્ન આપણે બનાવી શકીએ તેના વિશે જોઈએ. તો અહીં તમારે દોરવાની છે વિદ્યાર્થી મિત્રો, જેમ કે પડદામાં જોવા મળતી પેટર્ન દોરો. તો પડદામાં આપણને આ બે પ્રકારની પેટર્ન છે તે જોવા મળતી હોય છે. ઘણી બધી પેટર્નો તો વિદ્યાર્થી મિત્રો હોઈ શકે છે, પણ અહીં આપણે નમૂનારૂપ બે પેટર્ન છે તે મૂકેલી છે. તમે આ પ્રકારની પેટર્ન દોરી શકો, અથવા તો તમારા ઘરે, શાળામાં ક્યાંય પણ પડદો હોય અને તેમાં જે પેટર્ન હોય તે પ્રકારની પેટર્ન પણ તમે દોરી શકો. ત્યાર પછીની બીજી પેટર્ન છે જે શર્ટમાં જોવા મળતી પેટર્ન છે. તો શર્ટમાં આ પ્રકારે અલગ અલગ રંગ અને ડિઝાઇનની પેટર્ન છે તે બનાવવામાં આવેલી હોય છે. તો તે શર્ટની પેટર્ન પણ તમે દોરી શકો છો. ત્યાર પછી બારી કે દરવાજાની જાળીમાં જોવા મળતી પેટર્ન દોરો. તો સૌપ્રથમ આપણે બારીની પેટર્ન જોઈએ તો આ પ્રકારે તમને બારીની પેટર્ન પણ જોવા મળે છે. જ્યારે દરવાજામાં પણ આપણને આ પ્રકારની પેટર્ન છે તે જોવા મળતી હોય છે. તો આપના ઘરે જે કંઈ પેટર્ન દોરેલી હોય તે પ્રકારની પેટર્ન પણ તમે દોરી શકો. તમારા ઘરની બારીમાં પણ આ પ્રકારની પેટર્ન તમને જોવા મળશે. ત્યાર પછી તમને પેટર્ન જોવા મળી હોય તેવી જગ્યાઓ, વસ્તુઓની યાદી તૈયાર કરો. તો શર્ટ, સાડી, બારી, બારણા, દિવાલ, ભોંયતળિયાની લાદી, વાસણ, કપડા, તોરણ, પડદા, ઓછાડ, ચાદર, ટાઇલ્સ, ગિફ્ટ રેપિંગ પેપર, કાર્પેટ, વોલપેપર, ઘરેણાં વગેરે જેવી ઘણી બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પેટર્નના આધારે તૈયાર કરેલા તોરણનું ચિત્ર અહીં આપણે દોરવાનું છે. તો આપણે કેટલાક તોરણ છે તે જોઈએ કે જેમાં તમે આ પ્રકારના તોરણ છે તે બનાવી શકો અને તમારા વર્ગમાં લગાવી શકો. તમારે દોરવાનું હોય તો તમે બુકની અંદર પણ આ પ્રકારનું પેટર્ન વાળું તોરણ છે તે તૈયાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13 પેટર્નની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સાર્થક સોલ્યુશન વગેરેના સોલ્યુશન PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.